આ ઉપરાંત ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ આમને સામને છે। કુલ 224 મથકો પૈકી 96 મથકો સંવેદનશીલ જાહેર થયા છે। ગાંધીનગર તાલુકા પંચાયત સાથે માણસા નગરપાલિકામાં પણ મતદાન ચાલી રહ્યું છે। માણસા નગરપાલિકાની 28 બેઠકો માટે ખરાખરીનો જંગ જામ્યો છે। રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સવારથી જ જ્યારથી મતદાનની શરૂઆત થઈ છે ત્યારથી લઈને તમામ જગ્યાઓ પર મતદાતાઓ કતારમાં આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે લોકશાહીનું જેટલું નાનું જે સ્વરૂપ હોય છે ત્યાં મતદાતાઓની જાગૃતતા છે એ સૌથી વધારે જોવા મળતી હોય છે અને એના જ કારણે આજે નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતમાં જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ થઈ રહી છે એ તમામ જગ્યાઓ પર આ પ્રકારે લોકો આજે સવારથી ઉત્સાહભેર મતદાન કરતા આપને જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગાંધીનગર તાલુકા પંચાયત માટે જે મતદાન અત્યારે હાલ ચાલી રહ્યું છે એના માટે લોકો સવારથી કતારબદ્ધ આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ગાંધીનગર જો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો કુલ 28 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને આજે આમને સામને જોવા મળી રહ્યા છે। મતદાતાઓ પણ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને જો વાત કરવામાં આવે તો આ જે સમગ્ર વિસ્તાર છે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ વિસ્તાર છે અને વિસ્તારમાં અત્યારે હાલ મતદાતાઓ જે છે એ મતદાન કરવા માટે પહોંચ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ જ્યારે ચૂંટણીઓ થઈ હતી એ સમયગાળા દરમિયાન અગાઉની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે આપણે જોયું હતું કે કેવી રીતના પહેલા ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત જીતવામાં સફળ થઈ હતી, પરંતુ મહાનગરપાલિકામાં તમામ વિસ્તારોને સમાવવામાં આવ્યા બાદ એ જે તાલુકા પંચાયત છે એ કોંગ્રેસ પાસે હતી અને એ કોંગ્રેસ પાસેની જે અત્યારે હાલ હતી અને એને આંચકી લેવા માટેના તમામ જે પ્રયત્નો છે એ પણ થતા જોવા મળી રહ્યા છે। મતદાતાઓ મતદાન કરીને આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ તેઓ કહી રહ્યા છે। દાદા, કયા મહત્વના મુદ્દાઓને લઈને ખાસ તો તાલુકા પંચાયતની જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાન કરી રહ્યા છો આપ? એ વ્યવસ્થિત આ લોકોએ આયોજન કરેલું છે અને સુરક્ષિત એમ નહીં, પરંતુ મુદ્દો કયો મહત્વનો એમ કે કારણ કે એક વિચારધારાનો જે તે સમયે જાણે કે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે વિચારધારાના મુદ્દાને મહત્વ ધ્યાનમાં અપાય। અહીંયા સ્થાનિક મુદ્દાઓ, ગ્રામ્ય વિસ્તારમાં કેવો વિકાસ થઈ રહ્યો છે, બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખો છો કે પછી ઉમેદવારને જોઈને આપણે મત આપી દેવાના? ના, વિકાસના કાર્યોને માન આપીએ છીએ, બરોબર, અને એનું કામ સારું છે એ જોઈએ છે। ઓકે, કેવા મહત્વના કામો વિસ્તારમાં થયા છે? લાઈન, રોડ, રસ્તા, લાઇટ, સ્ટ્રીટ લાઇટ બધું સારું છે। ગામમાં હાલ કોઈ સારા વિકાસો થશે। આપ શું કહી રહ્યા છો? અમારા ગામમાં દરેક કામ સારું થાય, વિકાસ બી સારું થઈ રહ્યો છે અને સારા કાર્યો કરે, ગટર લાઈન, પાણી પાઇપ લાઈન, વીજળી, કોઈ જાતની મુશ્કેલી અમારી પડતી નથી ગામમાં, એટલું સારું છે। અમારા ગામ બહુ સરસ છે। એટલે વિકાસનો જ એક માત્ર મુદ્દો આમાં પણ ધ્યાન રાખો? મુદ્દો વિકાસ જ જોઈએ ને, આપણે બીજું જોઈએ, વિકાસને સૌનો સાથ મળો અને શું કે પછી આપણે એ જ જોવા ને ગરીબના કોકના। ઓકે, તો મતદાન માટે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે એકદમ વૃદ્ધ અવસ્થામાં પણ લોકો છે જાતે પગ પર બેસીને મતદાન માટે નથી આવી શકતા, પગ પર ચાલીને એ વ્હીલચેર પર બેસીને પણ પોતાનો એક જે એમને મતદાનનો અધિકાર મળ્યો છે એનું પાલન કરવા માટે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને આજે ખરાખરીનો જંગ ગાંધીનગર તાલુકા પંચાયતમાં જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ વિસ્તાર છે ને ત્યાં મતદાતાઓ સવારથી ઉત્સાહભેર મતદાન માટે આજે પહોંચી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9